કાલે મતદાનનો દિવસ અને ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાન યોજાશે આવતીકાલે, જેમાં દિગ્ગજો પણ મતદાન માટે ગુજરાત આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવી પહોંચશે અને આવતીકાલે અમદાવાદના નારણપુરમાં મતાધિકારનો ઉપયોગ કરશે। અમિત શાહ નારણપુરની સબ ઝોનલ ઓફિસ ખાતે બનાવેલા મતદાન મથકમાં મતદાન કરશે। સવારે 9 વાગે શાહ પરિવાર સાથે લોકશાહીના પર્વની ઉજવણી કરશે। લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાવાનું છે। ગુજરાતમાં 26 બેઠકો ઉપર આ મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરવાની છે। જો કે એક બેઠક ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય થવાના કારણે 25 બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરાશે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નારણપુરા વિધાનસભા ક્ષેત્રના મતદાન મથકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં નારણપુરાની સબ ઝોનલ ઓફિસ જે છે ત્યાં મતદાન કેન્દ્ર જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે। આદર્શ મતદાન મથક જે છે તે ઊભું કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તે આ મતદાન મથક કેન્દ્ર ઉપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવાના છે। તેમની સાથે પરિવારજનો પણ અહીંયાથી જ આ મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરશે। સાથે સાથે એ પણ વાત છે કે સવારે 9 વાગે તેઓ પરિવાર સાથે આ મતદાન કેન્દ્ર ઉપર આવશે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવાના છે। જો કે ગરમીના કારણે અત્યારે હાલ મતદાન મથક કેન્દ્ર ઉપર મંડપ જે છે તે બાંધવામાં આવે છે, એટલે કે જેથી કરીને મતદારો મતદાન કરવા માટે આવે તો તેમને ગરમીથી રાહત મળે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આવતીકાલે જ્યારે મતદાન થવાનું છે તેમાં દિગ્ગજ નેતાઓ ગુજરાતની અંદર મતદાન પ્રક્રિયામાં હાથ ધરવાના છે। તે અંતર્ગત કહી શકાય કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ જે આનંદીબેન પટેલ જે છે તે પણ આવતીકાલે સિલજ ખાતેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સિલજ ખાતેથી પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવાના છે। અત્યારે હાલ મતદાન મથક ઉપર તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે। આગળ